Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે અશ્રુગર નવલકથા સ્વર્ગસ્થ કવિ શ્રી રાવજી પટેલની વાચિકમના માધ્યમથી માણી રહ્યા છીએ. દર્શક મિત્રો, અનેકવાર આપે મને ટેલિવિઝન પર, આકાશવાણી પર જોયો છે અનેક કાર્યક્રમો થકી, પરંતુ આ એક અલગ માધ્યમ, વાચિકમના માધ્યમથી મને ગમતું સાહિત્ય સીધું જ વાંચીને મારે તમારા સુધી લઈ જવું છે. આ એક નવો ઉપક્રમ છે. આશા રાખું કે આપને ગમ્યો જ હશે, ગમશે. ગમતાનો ગુલાલ કરવાનો છે. આપને ગમે તો આપ શેર કરો. એક અદ્ભુત સાહિત્ય આપણે વાંચીને એને અમર બનાવી રહ્યા છીએ. કાયમ માટે ડિજિટલ સ્વરૂપમાં એની એક લાઇબ્રેરી બની રહી છે. અશ્રુગર નવલકથાનું 5મું પ્રકરણ આપણે વાંચીએ છીએ. તમે ક્યાંય પણ જતા હો, પ્લેલિસ્ટમાં તમે આને શરૂ કરો તો અશ્રુગર સાંભળતા સાંભળતા તમારી સફર પણ આનંદમય બની જતી હોય છે. મુસાફરીમાં કોઈ બસમાં બેઠા હોય, કોઈ પાછળ બેઠા હોય, કોઈ ગમે ત્યાં હોય, પરંતુ આ સાંભળતા સાંભળતા તમારી સફર પણ ખુશનુમા તમારા ગમતા સર્જક સાથે, મારા અવાજ સાથે, વાચિકમના માધ્યમથી પૂરી થતી હોય ત્યારે આનંદ બેવડાઈ જતો હોય છે. આપણે 5મું પ્રકરણ શરૂ કરીએ. 2 દિવસ પછી સત્યને ઘેર જવાની રજા મળી ગઈ. દવાઓનું પ્રિસ્ક્રિપ્શન અને હમણાં 2 વર્ષ લગી સ્ત્રી સ્પર્શ ન કરવાની સલાહ વગેરે ડૉક્ટર પાસેથી લઈ લીધું. કારાગારમાંથી આજે મુક્તિ મળવાની હોય એ રીતે તે તૈયાર થતો હતો. 2-4 કપડાં બાકીના પુસ્તકો બેધાનપણે ઘેર જવાની હોશમાં ને હોશમાં થેલીમાં ભરતો હતો. સાજો થઈને ઘેર પાછો જતો હતો. 10 વર્ષે પોતાના વતનમાં જવાનો હતો. આનંદ કેમ ન થાય? 10 વર્ષમાં તો પોતાનું ગામ કેવું થઈ ગયું હશે. પાછળના દરવાજામાંથી પ્રવેશી આગળના દરવાજામાંથી નીકળતો હોય એમ સડસડાટ બહાર નીકળી ગયો. કોઈને આવજો જજો કરવાનું ભાન એને ન રહ્યું. ખેતરમાં એની પાછળ નલિની દોડતી દોડતી આવી. ઉભારો સત્યભાઈ, ઘાણાની જેમ શું દોડ્યા જાઓ છો? સત્ય ઊભો. નલિની તબિયત સાજવજે, તે તારા વિરોધીઓ અહીં બહુ ઊભા કર્યા છે. કડીઓ બહુ ન તોડતી, અમથું કોઈને મન દુઃખ થાય. થયા હવે એનાથી તો મારો વટ પડે છે ને મારે જનકને પ્રેમપત્ર લખવો છે. તમે આણંદથી 10-12 પરબડિયા લેતા આવજો. સારું, તું આમ રખડ રખડ ન કર, જા અંદર આરામ કર. પેલા લલિતાબેન તમારી વાટ જુએ કહીને વોર્ડમાં જતી રહી. સડક પર લલિતા ઊભી હતી. સર્વદમન બાકડા નીચે કંઈક સૂંઘતું હતું. સત્ય આવ્યો એટલે એણે તે ઉચકેલી. તમને બચકું ભરશે, સત્યએ કહ્યું. આપણા કરતાં આ વધારે સમજદાર છે. મને રંજાડવામાં આ બિચારાને કશો રસ નથી. એવી કશી ગતાગમ પણ એને નથી. એટલે તો આ મને ગમે છે. આજ તો મનમાં નક્કી કર્યું છે, બને તો એને ઘેર જતાં સાથે લઈ જવું. સત્યને નક્કી કર્યું છે અને બને તો અંગે કંઈ બોલવાનું મન થયું, પણ જતાં જતાં એવું શું વળી કહેવું. પણ એ લુચ્ચું આવશે. જુઓ ને, એના પગે હજી મટ્યું નથી. એનો પગ પેલા તિવારીએ કચરી નાખ્યો છે. અને પાટો બાંધજો, બિચારાને કળતર ન થાય. સારું, હું જાઉં છું. જાવ ને, તમને રોકાવ ન રોકાવ એમ હું ક્યાં કહું છું. આપણે તો ટ્રેનને કમ્પાર્ટમેન્ટમાં ભેળા થઈ ગયા હોય એવું. એમ કહે સત્યના મોં પર શો પ્રતિભાવ પડે છે તે જોવા લાગી. લલિતાબેન, મારાથી તમારી સાથે કોઈ વાર વિચિત્ર વર્તન થઈ ગયું હોય તો ક્ષમા. તમે ખૂબ વિવેકી છો. સર્વદમન લલિતાના અંગૂઠાને ચાટતું હતું. અંગૂઠો ખેંચી લેતા ત્યાં કૂણું કૂણું ભસવા માંડ્યું. તમે સાંજે ઘેર પહોંચીને જમશો ત્યારે તમને શું થશે? જમ્યા પછી એકલા પડશો ત્યારે શું કરશો? પણ મુદ્દાની વાત એ કે હું એકલો પડું જ નહીં. મા છે, ભાભી છે, મોટા ભાઈ સુરભી. સુરભી કોણ? આ સર્વદમન જેવી ભત્રી છે. સર્વદમન જેવી? સર્વદમનને યાદ કરશો ને? પણ ઉત્તર સાંભળવાની ઈચ્છા વગરે હવે બોલે ગઈ. શેનું આ યાદ આવે બાપડું? તમારે તો ખૂબ માણસો છે. સડક જેવડો લાંબો નિસાસો એના મોંમાંથી બહાર નીકળી ગયો. માણસોથી જે માણસ આખો દિવસ ઘેરાયેલું હોય એને માણસ બહુ યાદ ન આવે. અરે આવું ગરીબ સર્વદમન યાદ ન આવે. કેમ કરીને આ બાલ પુરુષને સમજાવો કે પોતાને હવે સત્યહીન સેનેટોરિયમ અકારું થઈ પડશે. હું તમને કશુંક આપું તો સ્વીકારશો? જોયા વગર? એણે કબજાના ગોળાકાર ઉપરથી ચકચકિત ખોખાવાળી પેન કાઢી. લેશો, તમને કામ લાગશે. બીજા પાસે માગવી પણ નહીં પડે. સત્યને આનંદ થયો. તે લેતા તેને પ્રગટ પણ કર્યો. સરસ છે. પાયલોટને એને જોવા લાગ્યો. ને પાછું તમારું નામ પણ કોતરેલું છે.
લલિતા. હા બોલો. નામ વાંચનના અનુસંધાનમાં લલિતાએ હુંકારો કર્યો. હું તો નામ વાંચતો હતો, તમને ને લલિતાના કરમાતા ફૂલ જેવા મોને તે જોઈ રહ્યો. તબિયત સાચવજો, લલિતાએ બોલવાનો પ્રયત્ન કર્યો. બસ આવી પડી. આવજો કહીને સત્ય બેસી ગયો. લલિતા બેસી જ રહી. ક્યાં આવું? આમ પરવશ બની જવું એ એને ન ગમ્યું. વ્યર્થ વહી જતી લાગણીઓના પૂરમાં પોતાની તણાઈ જતી જાતને એણે સ્વસ્થતાપૂર્વક રોકી. સારું થયું એ જતા રહ્યા. એ વોર્ડમાં ગઈ ત્યારે પીરસણ શરૂ થઈ ચૂક્યું હતું. પતિને મીઠા વગરની ખીચડીને મૂળાની ભાજી ખાતા જોઈ તે મોસંબી છોલવા બેઠી. મોસંબી છોલતા છોલતા તે આ રોગ કંઈ હવે ભયંકર નથી, તમે આ રીતે ઊંઘ લીધા કરો, બહુ બોલશો નહીં, એવું તેવું કહેવા લાગી. પતિને ખોરાકનો કોળિયો ચાવતા જોઈએ સજલ દ્રષ્ટિથી જોઈ રહી. તમે ખાતા ખાતા હાંફો છો? મોસંબીની ચીરીઓ એમની થાળીમાં મૂકતા બોલી. એમાંથી 2 ચીરીઓ લઈ નંબર 10ના ખાટલા પર જુએ છે તો એમાં શેતાની આંખમાંથી નીકળતી સત્યની અનઉપસ્થિતિ આળોટવા લાગી. કોઈનું ધ્યાન જાય નહીં એમ આંખો લૂછી પતિની થાળીમાં ચીરી પાછી મૂકી દીધી. કેમ પાછી મૂકી દીધી? ખાને. ના, તમે જ ખાઓ. જે છે તે તબિયતમાં જ છે. તમારું શરીર સારું થઈ જાય એટલે એ સહેજ અટકી. પોતાનો આ રીતનો વ્યથા વિરામ બોલતા બોલતા થઈ ગયો. એ ગેરસમજ ન ઊભી કરે એટલા માટે તે ઊભી થઈ. તમે ખાવ ત્યાં લગી હું બહાર બેસું છું ને એ બહાર ગઈ. વોર્ડમાંથી માત્ર દર્દીઓના જમવાના બચકારાઓનો સ્વાદહીન અવાજ આવતો હતો. સ્ત્રી વોર્ડમાં ક્ષુધિત શ્વાન ભસતા હતા. લલિતાના માથા પર બાંધેલા તાર પર સત્યનું રહી ગયેલું ખમીજ સુકાતું હતું. નાના નાના પ્રકરણોમાં અશ્રુગર નવલકથા આખી સમાઈ છે. સત્ય ઘરે જવા માટે નીકળી ગયો છે. એનું ખમીજ એ તાર ઉપર સૂકવેલું હતું ત્યાં ભૂલી ગયો છે. સત્ય ઘરે જવા માટે નીકળી ગયો છે. એનું ખમીજ જે તાર ઉપર સૂકવ્યું હતું એ ભૂલી ગયો છે. લલિતા એ સ્નેહ માર્ગે સત્યને જોવા લાગી છે. અને આખી વાત રાવજી પટેલ ખૂબ સુંદર રીતે સત્યને ઘરે જતો બતાવે છે. વોર્ડ ટીબીનો, ક્ષય રોગના ટીબીના સેનેટોરિયમની આખી નવલકથા પણ કેટલી અદ્ભુત રીતે વોર્ડ નંબર પલંગ નંબર 10નો, નંબર 11, નંબર 12, આમ અનેક નંબર વાઇઝ દર્દીઓની વાતો કરતો એને જે કહેવું છે એ વાત પાછી નર્સ ચહલ પહલ એ જમાનાની વાતો, ક્ષયની હોસ્પિટલ ક્લિનિક ઉપર લઈ જવાતા ફેફસા ખલાસ થઈ ગયેલા, એક્સરેના માધ્યમથી કઈ રીતે ટીબી કેટલો એ વખતે રાજરોગ, ટીબીની દવા કદાચ એ વખતે શોધાઈ નહીં જ હોય. રાવજી ક્ષયના કારણે અવસાન પામે છે. દર્શક મિત્રો, પણ આ નવલકથા એ અદ્ભુત રીતે લખાઈ છે. ગમતાનો ગુલાલ કરીએ છીએ આપણે. શૈલેષ પંડ્યા યુટ્યુબ ચેનલ પર, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત માધ્યમથી આપણે આ વાચિકમ આપને સંભળાવી રહ્યા છે. અશ્રુગરના આપણે 5 પ્રકરણ વાંચી ચૂક્યા છીએ. 6થું પ્રકરણ હવે મારે તમને સંભળાવવું છે. ખરેખર રાવજી પટેલને વાંચતા વાંચતા આંખો એક વખત ભીની થાય છે કે ક્ષયનો રોગી કેટલા માણસને ઝંખે છે, લાગણીને ઝંખે છે. તાર આવે છે, પૈસાનો મની ઓર્ડર આવે છે, માણસ નથી આવતા. એકવાર વોર્ડમાંથી છૂટા પડ્યા પછી, ત્યાંથી રજા આપ્યા પછી કઈ રીતે એ પોતાના વતન તરફ ભાગે છે, કઈ રીતે પોતાના વતનને જોવું છે. ક્ષય રોગમાંથી રજા પણ એ વખતે નહીં અપાતી હોય. જેમ કોરોના કાળમાં આપણે હોસ્પિટલોને જોઈ છે, જેમ દર્દીઓને પકડીને દાખલ કરતા જોયા છે. ક્ષય એ વખતે ઘણો ખતરનાક રોગ હતો અને એનાથી અનેક મૃત્યુ થતા હતા. દર્શક મિત્રો, આ નવલકથા અશ્રુગરનું 5મું પ્રકરણ આપણે પૂરું કરીએ. 6થા પ્રકરણની વાત આગળના ભાગમાં. જય કવિતા.